દ્વારકાધીશ। આજે મિત્રો અમે જાય છીએ કબરાવ મોગલમાએ અને ત્યાંથી પછી અમે જવાના છીએ જેસલ તોરણ રામાપીરના મંદિરે ને સમાધિના દર્શન કરશી અને તમને પણ બધાને દર્શન કરાવશી અમે। એટલે પહેલાં જશી કબરાવ મોગલમાના મંદિરે। તો મિત્રો ધ્રુવભાઈ પહોંચી ગયા છે કબરાવ માતાજીના મંદિરે, તો દર્શન કરી લેજો બધાય। હવે જોઈએ આગળ ધ્રુવભાઈ ક્યાં જાય છે। તો મિત્રો ધ્રુવભાઈ પહોંચી ગયા છે જેસલ તોરણની સમાધિએ, ત્યાં એ લોકોએ દર્શન કર્યા। અંજાર છે એ પહોંચી ગયા છે ધ્રુવભાઈ, તમે દર્શન કરી લ્યો ભગવાનના। આ સમાધિ છે તોરી ઘોડીની સમાધિ, જોઈ શકો છો તમે। જાજો મજા આવે એવું છે। તો મિત્રો અમે ત્રણેય ભાઈ બહેન નીકળી ગયા છીએ। બે ભાઈઓ કંઈક સરપ્રાઈઝ માટે લઈ જાય છે, હાલો જોઈ શું સરપ્રાઈઝ છે। તો મિત્રો અમે સંતુષ્ટિમાં પહોંચી ગયા છીએ। બે ભાઈ અહીંયા લેવા છે સરપ્રાઈઝ માટે શેક પીવડાવવા। તો ફાઇનલી આપણો ચોકામોકા શેક રેડી। તો મિત્રો હવે ગણપતિ બાપાની આરતી ચાલુ છે, અત્યારે હાલી રહી છે ગણપતિ બાપાની આરતી, જોઈ શકો છો તમે। આરતીબેન ને રાકેશભાઈ આરતી કરે છે, ને આર્યનભાઈ તોફાન કરે યશની હારે। તો મિત્રો આજે આપણે આલુ પરોઠાની પાર્ટી કરી છે, બધા જો આલુ પરોઠા ખાવા બેસી ગયા છે ચાની તપેલી ભરીને। તમે જોઈ શકો છો બધા કઈ રીતે ખાય છે। અમારા બાબુભાઈ બેઠા ખાય છે। તો મિત્રો હવે આપણે જાય છીએ બધા ગણપતિ જોવા, ગણપતિના દર્શન કરવા। આજે રવિવાર છે તો બધાને રજા છે, એટલે આપણે હવે બધા ગણપતિના દર્શન કરશી અને બધા ગણપતિ જોશી હવે। તો મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ। જો આ ત્રણે એક ગાડીમાં બેઠા છે અને આ આપણા આર્યનભાઈ અને વરુણભાઈ બધા બેસી ગયા છે, અને હવે જાય છીએ આપણે ગણપતિ જોવા। તો મિત્રો આ છે એસકે ચોકના રાજા, એસકે ચોકના ગણપતિ। તો મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે ગાંધીગ્રામના ગણપતિ જોવા। બહુ મોટી મૂર્તિ હતી, જબરદસ્ત, અને ગણપતિનો ઉજાસ પણ એવો હતો જોરદાર। તો મિત્રો આ તમે જોઈ શકો છો કે બધા ગણપતિના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે, અને અમુક ગણપતિના દર્શન કરીને પ્રસાદી લઈને જાય છે, બહુ ગળદી હતી। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ચંપકનગરના રાજા જોવા। અહીંયા તો આમ મેળો ભરાણો હોય એવું બધું થઈ ગયું હતું। તો આ છે આપણા ચંપકનગરના રાજા, ત્યાં પણ બહુ જબરદસ્ત મૂર્તિ હતી, જોરદાર। તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।